આકાશવાણી. સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 2 દિવસની મુલાકાતે માલદીવ પહોંચશે. ગઈકાલે પ્રધાનમંત્રીએ રાજા ચાર્લ્સ તૃતીય સાથે મુલાકાત કરી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત બ્રિટેન મુક્ત વેપાર કરારને સીમાચિહ્નરૂપ ગણાવ્યો. ખાસ સઘન પુનઃનિરીક્ષણ સુધારા હેઠળ અત્યાર સુધીમાં બિહારના 99%થી વધુ મતદારોને આવરી લેવાયા. પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી 15ના, જ્યારે હિમાચલ પ્રદેશમાં રાજ્ય પરિવહનની બસ ખીણમાં ખાબકતા 8ના મોત. અને ભારતીય સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે કેરોમાં વર્લ્ડ સ્ક્વોશ જુનિયર સ્પર્ધાની સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 2 દિવસની મુલાકાતે માલદીવ પહોંચશે. પ્રધાનમંત્રી માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારી માટે ભારત માલદીવ સંયુક્ત વિઝનના અમલીકરણમાં પ્રગતિની સમીક્ષા કરશે. વધુ અહેવાલ અમારા સંવાદદાતા તરફથી. प्रधानमंत्री नरेंद्र मोदी के स्वागत के लिए माले शहर तैयार है। माले में विभिन्न स्थानों पर भारतीय राष्ट्रीय ध्वज, प्रधानमंत्री नरेंद्र मोदी का स्वागत करने वाले बैनर देखे जा सकते हैं। प्रधानमंत्री नरेंद्र मोदी और मालदीव्स के राष्ट्रपति डॉक्टर मोहम्मद मुइज़ू कॉम्प्रिहेंसिव इकोनॉमिक एंड सिक्योरिटी मैरीटाइम पार्टनरशिप के प्रगति का जायजा लेंगे। प्रधानमंत्री मालदीव के अन्य राजनीतिक नेताओं से भी मुलाकात करेंगे और द्विपक्षीय मुद्दों पर चर्चा करेंगे। इस दौरे में विभिन्न परियोजनाओं के उद्घाटन के साथ साथ कुछ समझौता ज्ञापनों पर हस्ताक्षर होने की उम्मीद है। प्रधानमंत्री कल मालदीव्स के 60वें स्वतंत्रता दिवस समारोह में मुख्य अतिथि होंगे। इस वर्ष भारत और मालदीव्स के बीच राजनयिक संबंधों की स्थापना की 60वीं वर्षगांठ भी है। प्रधानमंत्री की मालदीव यात्रा से दोनों देशों के बीच द्विपक्षीय सहयोग को और गति मिलने की उम्मीद है। आकाशवाणी समाचार के लिए माले से जीवन भावसार। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઇંગ્લેન્ડના સેન્ડ્રિંગહામ એસ્ટેટ ખાતે રાજા ચાર્લ્સ તૃતીય સાથે દ્વિપક્ષીય મુદ્દે અને ભારત બ્રિટેન સંબંધોમાં પ્રગતિની ચર્ચા કરી. તેમણે આયુર્વેદ, યોગ અને મિશન લાઈફને પ્રોત્સાહન આપવા માટે સહયોગના માર્ગો પર પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ રાજા ચાર્લ્સને એક છોડ પણ ભેટમાં આપ્યો, જે એક પેડ મા કે નામ અભિયાનના ભાગરૂપે સેન્ડ્રિંગહામ એસ્ટેટ ખાતે રોપાશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત બ્રિટેન મુક્ત વેપાર કરારને સીમાચિહ્નરૂપ ગણાવ્યો છે. લંડનમાં પ્રસાર ભારતીના સંવાદદાતા સાથેની વાતચીતમાં શ્રી ગોયલે જણાવ્યું કે આ અભૂતપૂર્વ કરારથી ખેડૂતો, નાના ઉદ્યોગપતિઓ, એમએસએમઈ ક્ષેત્રો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય સેવા ક્ષેત્રોને ફાયદો થશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે 3 વર્ષ માટે ટૂંકા ગાળાની નોકરીઓ માટે બ્રિટેન જતા ભારતીયોને પણ આ કરારથી ફાયદો થશે. તેમણે કહ્યું કે કરારના અમલીકરણ પછી તેમને સામાજિક સુરક્ષા ભંડોળ માટે ચૂકવણી કરવાની જરૂર નહીં રહે. ખાસ સઘન પુનઃનિરીક્ષણ સુધારા હેઠળ અત્યાર સુધીમાં બિહારના 99%થી વધુ મતદારોને આવરી લેવાયા છે. ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે કે સ્થાનિક બૂથ લેવલ અધિકારીઓના અહેવાલ મુજબ 1 લાખ મતદારો શોધી શકાયા નથી. પંચે કહ્યું છે કે 21,06,000 લોકો મૃતક હોવા છતાં પણ તેમના નામ મતદાર યાદીમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. 31,05,000થી વધુ લોકો કાયમી ધોરણે વિસ્થાપિત થયા છે અને 7 લાખ મતદારો એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા છે. લગભગ 7 લાખ મતદારોના ફોર્મ હજી સુધી પ્રાપ્ત થયા નથી. બિહારમાં ડ્રાફ્ટ મતદાર યાદી 1 ઓગસ્ટે પ્રકાશિત કરાશે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ મતદાર અથવા રાજકીય પક્ષ આ વર્ષે 1 સપ્ટેમ્બર સુધી પોતાનું નામ ઉમેરવાનો દાવો કરી શકે છે અને જો ખોટું નામ સામેલ કરવામાં આવ્યું હોય તો વાંધો ઉઠાવી શકે છે. પશ્ચિમ બંગાળમાં ગઈકાલે વીજળી પડવાથી 15ના મોત થયા છે, જેમાંથી મોટાભાગના લોકોના મોત ચાલુ વરસાદે ખેતરમાં ડાંગરના વાવેતર દરમિયાન થયા હતા. બાંકુરા જિલ્લામાં 8 અને પૂર્વ બર્ધમાનમાં 5 લોકોના મોત થયા છે. પુરુલિયા અને પશ્ચિમ મેદનીપુરમાં 1 વ્યક્તિનું મોત થયું છે. બીજી તરફ પૂર્વ બર્ધમાન જિલ્લામાં વીજળી પડવાથી 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હિમાચલ પ્રદેશમાં ગઈકાલે મંડી જિલ્લાના તારંગલા નજીક રાજ્ય પરિવહનની બસ ખીણમાં પડી જતા 8ના મોત અને 21 ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 4 મહિલા અને 4 પુરુષોનો સમાવેશ થાય છે. સરકાઘાટથી દુર્ગાપુર જઈ રહેલી બસમાં 29 મુસાફરો સવાર હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે.
શ્રી મોદીએ પોતાના સંદેશમાં પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમણે દરેક મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે આજે ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 28મી સુધી મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ગંગે, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. મહિનાના અંત સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કોંકણ અને ગોવામાં પણ આ જ સ્થિતિ રહેશે. આગામી 5 દિવસ કેરળ, માહે ઉપરાંત દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફા મંદિરમાં ગઈકાલે 9,482 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. આ સાથે શ્રદ્ધાળુઓની કુલ સંખ્યા 3,52,000 પર પહોંચી છે. અમરનાથ યાત્રા કોઈપણ વિક્ષેપ વિના આગળ વધી રહી છે. આશ્રય, ખોરાક, તબીબી સહાય અને માર્ગ સુરક્ષા સહિતની તમામ જરૂરી સુવિધાઓ સંપૂર્ણપણે કાર્યરત છે. આ દરમિયાન ભગવાન શિવની પવિત્ર ગદા છડી મુબારક યાત્રાના ભાગરૂપે શ્રીનગરના ઐતિહાસિક શંકરાચાર્ય મંદિરમાં લઈ જવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના વિમાન દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. શ્રી મોદીએ પોતાના સંદેશમાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે ભારત રશિયા અને તેના નાગરિકો સાથે છે. અંગારા એરલાઇન્સનું રશિયન વિમાન ગઈકાલે અમુર પર્વતીય ક્ષેત્રમાં તૂટી પડતા વિમાનમાં સવાર તમામ 49ના મોત થયા હતા. ભારતીય સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે કેરોમાં વર્લ્ડ સ્ક્વોશ જુનિયર સ્પર્ધા 2025ની સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. અનાહતે ક્વાર્ટર ફાઇનલમાં ઇજિપ્તની મલિકા એલ્કારાક્સીને હરાવી હતી. તેઓ આજે સેમીફાઇનલમાં ઇજિપ્તની નદિયન એલહમ્મી સામે ટકરાશે. ક્રિકેટમાં માન્ચેસ્ટર ખાતે એન્ડરસન તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટના બીજા દિવસે ભારત સામે ઇંગ્લેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં 2 વિકેટે 225 રન બનાવ્યા છે. ઓલી પોપ અને જો રૂટ ક્રીઝ પર છે. તેઓ આજે ઇનિંગને આગળ ધપાવશે. ઇંગ્લેન્ડની ટીમ હાલમાં 133 રનથી પાછળ છે. ભારતીય બેટ્સમેન ઋષભ પંતે 54 અને શાર્દુલ ઠાકુરે 41 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય બોલરો હવે ઇંગ્લેન્ડની ઇનિંગ્સને મર્યાદિત રાખવાના લક્ષ્ય સાથે આગળ રમશે. સરકારી ડેટા એન્ટ્રી ઓપરેટરો અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ભરતી સંબંધિત નોટિસને નકલી ગણાવી છે. લોકસભા સચિવાલયે જણાવ્યું છે કે વોટ્સએપ અને ફેસબુક પર કરારના ધોરણે સંસદમાં 200 ડેટા એન્ટ્રી ઓપરેટર અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ખાલી જગ્યાઓની ભરતીનો દાવો કરતા સંદેશા તદ્દન ખોટા છે. અને હવે આજના અખબાર. નમસ્કાર. આજે તમામ અખબારોએ ભારત અને બ્રિટન વચ્ચેના વેપાર કરારના સમાચારને પ્રથમ પાને બોલ્ડ અક્ષરે છાપ્યા છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ લખે છે કે ઇન્ડિયા યુકે ડીલ્સ ડન. ફૂલછાપ અને સંદેશે ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરારની મુખ્ય હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે કે ભારત બ્રિટને વચ્ચે મુક્ત વેપાર કરાર પર મહોર. ગુજરાત સમયે ભારત યુકે વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરારને હેડલાઇન બનાવી છે. राजस्थान पत्रिका लखे छे मेड इन इंडिया का ब्रिटेन में बजेगा डंका. मुक्त वेपार बाद अनिल अंबाणीनी 50 कंपनीओ पर ईडीना दरोडाना समाचारने मुख्य अखबारोए प्रथम पेज पर બોક્સમાં સ્થાન આપ્યું છે. ચીન સીમામાં ઋષિ વિમાન તૂટી પડ્યા 50ના મૃત્યુની ખબરને ફૂલછાપ અને સંદેશે પ્રથમ પાન પર સ્થાન આપ્યું છે. અને રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોમાં એસટી 6,500થી વધુ વધારાની ટ્રીપ દોડાવશે. નમસ્કાર. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 2 દિવસની મુલાકાતે માલદીવ પહોંચશે. ગઈકાલે પ્રધાનમંત્રીએ રાજા ચાર્લ્સ તૃતીય સાથે મુલાકાત કરી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત બ્રિટેન મુક્ત વેપાર કરારને સીમાચિહ્નરૂપ ગણાવ્યો. ખાસ સઘન પુનઃનિરીક્ષણ સુધારા હેઠળ અત્યાર સુધીમાં બિહારના 99%થી વધુ મતદારોને આવરી લેવાયા. પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી 15ના, જ્યારે હિમાચલ પ્રદેશમાં રાજ્ય પરિવહનની બસ ખીણમાં ખાબકતા 8ના મોત. અને ભારતીય સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે
કેરોમાં વર્લ્ડ સ્ક્વોશ જુનિયર સ્પર્ધાની સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.